આજે બનાવવાનું લસણિયા બટેટા. પહેલાં તેલ નાખી એમાં જીરું નાખ્યો, જીરુંનો વઘાર કર્યો અને એમાં ડુંગળી પહેલાં સાતરી દેવાની. પછી આ સ્પેશિયલ મસાલો બનાવ્યો છે લસણિયા બટેટાનો. લસણની ચટણી. એમાં લસણ શેની ચટણી બોલો છો? લસણ, કાશ્મીરી મરચું, તીખું મરચું, ધાણા જીરું, હળદર, મીઠું અને થોડું તેલ. આ બધું ભેગું કરી બધું સાતરી દેવાનું તમારે. જ્યારે કે બધું મિક્સ બરાબર ના થાય તો ના કરવાનું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. છૂટું ના પડે અને મિક્સ ના થાય બધું. આ આઈટમ તમે એક વખત બનાવીને તમે ખાશો ને પછી બીજી વખત તમે એમ જ થશે કે ક્યારે બનાવો ફરીથી એવું થશે. તમે આ વિડીયો એન્ડ સુધી જોજો, તમે મિસ નહીં કરતા જરા પણ, ત્યાર પછી તમને આઈટમ બરાબર નહીં બને. હિંગ નાખો છો ને? બોલો તો ખરા શું નાખો? હિંગ નાખો. તેલ છૂટવા માંડ્યું. તેલ છૂટવા મળ્યું છે હવે ટામેટાની પ્યોરી છે એ નાખવાની અંદર. 2 ટામેટાની પ્યોરી બનાવી છે. એને પણ બરાબર મિક્સ કરી દેવાના આમાં. પાવભાજી સ્મેલ આવે છે. પેલો કલર આવે કલર મેં પણ એટલી સરસ આવે છે ને ક્યારે જમવા બેસી જાય. તેલ છૂટી ગયું એટલે હવે થોડુંક પાણી ટામેટાનું ગ્રેવી નથી તેમાં નાખી દીધું. નાખવાનું બધા ચાલે. બીજું પાણી રસો જોઈએ એટલું. થોડું વોર્મ પાણી નાખવાનું. તમે જેટલી ગ્રેવી કરો એ પ્રમાણે પાણી તમારે એડ કરવાનું. આ શાક ગ્રેવીવાળું બને છે. એને તમે રોટલા સાથે ખાઈ શકો, પરોઠા સાથે ખાઈ શકો, નાન સાથે ખાઈ શકો. પછી તૈયાર પરોઠા આવે છે એ પણ તમે લાઈન ખાઈ શકો.
બહુ સરસ લાગે તમે એની સાથે ખાવ તો. શું એડ કરો? આ થોડું સંચર એડ કરવાનું તમારે, અને થોડુંક આમચૂર પાવડર પણ નાખવાનું હોય છે, એટલે સંચર નાખી દેવાનું. અને થોડુંક આમચૂર પાવડર આવે છે. હવે તૈયાર તમે કોઈ પણ સ્ટોરમાં, ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર હોય એમાંથી તમને મળી શકે છે આ આમચૂર પાવડર. આમચૂર પાવડર છે એ તમે કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં જાઓ તો તમને મળી શકે છે. એ તમારે 1 સ્પૂન જેટલું નાખવાનું, તમારા ટેસ્ટ પ્રમાણે, તમને કેટલું ખાટું કેટલું ભાવે છે એ પ્રમાણે તમે નાખવાનું. સ્મેલ પછી પછી ગ્લાસમાં નાખી નાખ્યા આમાં બધામાં નાખ્યું છે. દૂર રાખવાનું થશે. થોડાક દાણા બટેકા, નાના બટેકા આવે નાખી બટેકાને પહેલાં બાફી દેવાનું, બાફેલા બટેકા છે બધા. જોયું તમે કેટલું સરસ દેખાય છે. તો જેમ જેમ એ થશે એમ એમ એનો ટેસ્ટ બટેકાનો ટેસ્ટ એટલો સરસ લાગશે તમને પછી. જોયું તમે, મારે તો મોઢામાં પાણી આવી ગયું છે. ક્યારે થઈ જાય હું જમવા બેસી જાઉં. તમે જો લાગતું હોય ગ્રેવી ઓછી છે, પાણી રેડી શકો છો તમે. આમાં કેવું, તમે જેટલી ગ્રેવી હોય ને એટલું સારું રહેશે. જો બટેકામાં એટલો રસો થશે નહીં થશે.